વૃદ્ધ માંગની હૃદયસ્પર્શી વાર્તા બાળકપણ અને યુવાની નિરમલાબેનનો જન્મ નાનકડા ગામમાં થયો હતો. તેમનો પરિવાર સામાન્ય ખેડૂત હતો. છોકરીઓને શિક્ષણ ઓછું આપવામાં આવતું, પણ નિરમલાબેન ખૂબ જ હોશિયાર હતી. એમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી વધુ અભ્યાસ કરવા માટે શહેર જવાનું નક્કી કર્યું. જો કે પરિવારના પરિસ્થિતિઓને કારણે તેઓ વધુ અભ્યાસ ન કરી શક્યા. પરણવું અને પરિવારનું દાયિત્વ 20 વર્ષની ઉંમરે નિરમલાબેનના લગ્ન ગામના જ એક કિસાન રામુભાઈ સાથે થયા. લગ્ન પછી તેમણે તેમના ઘરના કામકાજ અને ખેતરની જવાબદારીઓ સંભાળી. રામુભાઈ અને નિરમલાબેનને 3 સંતાનો રાજુ, મિંકુ અને કવિતા. નિરમલાબેન હંમેશા તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપવા માંગતા. સમય પસાર થતો ગયો. રાજુ, મિંકુ અને કવિતા મોટા થયા અને પોતપોતાના જીવનમાં આગળ વધ્યા. રાજુ મિકેનિકલ ઇજનેર બન્યો, મિંકુ ડોક્ટર અને કવિતા શિક્ષક. તેઓ ત્રણેય શહેરમાં સ્થાયી થઈ ગયા. નિરમલાબેન અને રામુભાઈ ગામમાં જ રહ્યા. રામુભાઈની મૃત્યુ અને એકલતા. કંઈક વર્ષો પછી રામુભાઈનું અવસાન થયું. નિરમલાબેન એકલવાઈ થઈ ગયા. તે હંમેશા તેમના સંતાનોને યાદ કરતા. તેમના સંતાનો શહેરમાં વ્યસ્ત રહ્યા અને માને મળવા માટે સમય ઓછો મળતો. એકલતા અને ઉંમરનો બોજ સમયની સાથે નિરમલાબેનની તબિયત બગડવા લાગી. તેમણે સાંજની શાંતિમાં તેમની બગીચામાં બેઠી રહેવાની અને ભજન ગાવાની આદત બનાવી લીધી. તેમની આંખોમાં હંમેશા તેમના સંતાનોની યાદોમાં આંસુઓ આવી જતા. મરણની ઘડીઓ એક દિવસ નિરમલાબેનના શ્વાસ ઓછા થતા રહ્યા. તેઓ બરાબર જાણતા હતા કે હવે તેમના દિવસો પૂરા થઈ રહ્યા છે. તેમને તો માત્ર તેમના સંતાનોને એકવાર જોવાની ઈચ્છા હતી. સંતાનોનું આગમન જોકે તેમની તબિયતની ખબર પડતાં જ તેમના ત્રણેય સંતાનો રાજુ, મિંકુ અને કવિતા ઝડપથી ગામે આવ્યા. અંતિમ સંદેશો બાળકોને મળીને નિરમલાબેન ખૂબ ખુશ થયા. તેમણે કાનિક ચોખ્ખી અને હૃદયસ્પર્શી વાતો કરી. મારા બાળકો, મેં તમને જીવનમાં શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કર્યો છે. હું જાણું છું કે તમે બધા ખૂબ જ સફળ થયા છો. પરંતુ હંમેશા યાદ રાખો, જીવનમાં પ્રેમ અને સંબંધો સૌથી મહત્વના છે. મને વચન આપો કે હંમેશા એકબીજાનો સાથ અને સહકાર આપતા રહેશો. અંતિમ વિદાય. બાળકોને આ વાતોથી એમના હૃદયમાં અહેસાસ થયો કે માતાની હાજરી અને પ્રેમનો સાચો અર્થ શું છે. માતાના સંસ્કારનું જતન. નિરમલાબેનની મરણ પછી તેમની સંતાનોએ પોતાના જીવનમાં માતાના સંસ્કારોને જીવંત રાખવાનો નક્કી કર્યો. તેઓ હંમેશા એકબીજાની મદદ કરવા લાગ્યા અને માતાની યાદમાં ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય માટે સહાયતા કેન્દ્રો શરૂ કર્યા. અંતિમ ભાગ. માતાનું અમૂલ્ય વારસો. આ કથા બતાવે છે કે માતા પિતાનું સત્ય, પ્રેમ અને બલિદાન ક્યારેય ભૂલવું નહીં જોઈએ.